1388મો શબ્દ સાકર. સાકરને અંગ્રેજીમાં શું કહેવાય? તો સાકરને અંગ્રેજીમાં કહીશું લમ્પ ઓફ સુગર. LUMP લમ્પ OF SUGR લમ્પ ઓફ સુગર મતલબ કે સાકર. 1389મો શબ્દ મિત્રો સાજુ. સાજુને અંગ્રેજીમાં શું કહેવાય? તો સાજુને અંગ્રેજીમાં કહીશું વેલ. WELL વેલ મતલબ કે સાજુ. 1390મો શબ્દ સામગ્રી. સામગ્રીને અંગ્રેજીમાં શું કહીશું? તો સામગ્રીને અંગ્રેજીમાં કહીશું ઇન્ગ્રીડિયન્ટ્સ. INGREADIENTS ઇન્ગ્રીડિયન્ટ્સ મતલબ કે સામગ્રી. 1391મો શબ્દ મિત્રો સારવાર. સારવારને અંગ્રેજીમાં શું કહેવાય? તો સારવારને અંગ્રેજીમાં કહીશું ટ્રીટમેન્ટ. TREATMENT ટ્રીટમેન્ટ મતલબ કે સારવાર. 1392મો શબ્દ સોજો. સોજોને અંગ્રેજીમાં શું કહીશું? તો સોજોને અંગ્રેજીમાં કહીશું સ્વેલિંગ. SWELLING સ્વેલિંગ મતલબ કે સોજો. 1393મો શબ્દ સૂવું. સૂવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો સૂવુંને અંગ્રેજીમાં કહીશું ટુ સ્લીપ. TO2SLEEP ટુ સ્લીપ મતલબ કે સૂવું. 1394મો શબ્દ સૂંઠ. સૂંઠને અંગ્રેજીમાં શું કહેવાય? તો સૂંઠને અંગ્રેજીમાં કહેવાય ડ્રાય જિંજર. DRY ડ્રાય GINGER ડ્રાય જિંજર મતલબ કે સૂંઠ. 1395મો શબ્દ સેવ. સેવને અંગ્રેજીમાં શું કહેવાય? તો સેવને અંગ્રેજીમાં કહેવાય વેમીસેલી, જેનો સ્પેલિંગ થાય VERMICELLI વેમીસેલી મતલબ કે સેવ. 1396મો શબ્દ સ્થૂળ. સ્થૂળને અંગ્રેજીમાં શું કહેવાય? તો સ્થૂળને અંગ્રેજીમાં કહીશું ફેટ, જેનો સ્પેલિંગ થાય FAT ફેટ મતલબ કે સ્થૂળ. 1397મો શબ્દ સ્પર્ધા. સ્પર્ધાને અંગ્રેજીમાં કહેવાય કોમ્પિટિશન, જેનો સ્પેલિંગ છે COMPETITION કોમ્પિટિશન મતલબ કે સ્પર્ધા. 1398મો શબ્દ સ્વસ્થ. સ્વસ્થને અંગ્રેજીમાં ફિટ કહેવાય, જેનો સ્પેલિંગ થાય FIT ફિટ મતલબ કે સ્વસ્થ. 1399મો શબ્દ સ્વાદિષ્ટ. સ્વાદિષ્ટને અંગ્રેજીમાં ડિલિશિયસ કહેવાય. ડિલિશિયસનો સ્પેલિંગ થાય DELICIOUS ડિલિશિયસ મતલબ કે સ્વાદિષ્ટ. 1400મો શબ્દ હથેળી. હથેળીને અંગ્રેજીમાં પામ કહેવાય, જેનો સ્પેલિંગ થાય PALM પામ મતલબ કે હથેળી. 1401મો શબ્દ હરીફાઈ. હરીફાઈને અંગ્રેજીમાં કોમ્પિટિશન કહેવાય, જેનો સ્પેલિંગ થાય COMPETITION કોમ્પિટિશન મતલબ હરીફાઈ. 1402મો શબ્દ હલવો. હલવોને અંગ્રેજીમાં હલવો જ કહેવાય, જેનો સ્પેલિંગ થાય HALWA જેનો ઉચ્ચાર છે હલવા. હલવા મતલબ કે હલવો.